શિયાળા દરમિયાન સુરત ખાતે નીરાનું વેચાણ અલગ અલગ જગ્યા પર હાલ અત્યારે વેચાણ થઈ રહ્યું છે, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને નીરાના નમૂના લેવામાં આવ્યા હતા। છેલ્લા એક સપ્તાહમાં નીરાના 21 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા, જે નમૂના તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા, જેને લઈ તમામ નમૂના લેબ રિપોર્ટ સામે આવ્યા છે અને જેમાં 21 પૈકીના 16 નમૂના ફેલ જણાઈ આવ્યા હતા। નીરામાં 14% બ્રિક્સ પ્રમાણ હોવું જોઈએ અને તેમાંથી ઓછું મળી આવ્યું છે। નીરામાં શુગરનું પ્રમાણ 13.0% હોવું જોઈએ અને તે પણ ઓછું જાણવા મળ્યું હતું। હાલ જેને લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શિયાળાની શરૂઆત થતાની સાથે જ લોકો નિરોગી રહેવા માટે નીરો પીતા હોય છે, પણ નીરોમાં પણ હવે મિક્સિંગ એટલે કે ભેળસેળ થતા હોવાનું સામે આવ્યું છે। સુરત આરોગ્ય વિભાગ દ્વારા નીરા કેન્દ્રો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેને લઈને કેટલાક સેમ્પલો ફેલ ગયા છે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી ડી.કે. પટેલ સાહેબ, આપણે સીધા વાત કરીએ। પટેલ સાહેબ, કયા પ્રકારના સેમ્પલિંગ કરવામાં આવ્યા હતા, શું પરિણામ આવ્યું છે અને કયા આધારે કહી શકાય કે નીરામાં ભેળસેળ હોઈ શકે? તો આ નીરાનો જુદા જુદા સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં જ્યાં વેચાણ થતું હોય છે ત્યાં કુલ 17 જગ્યાએ નીરાના સેમ્પલની લેવાની કામગીરી કરવામાં આવેલ હતી। તેમાંથી 21 નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલી આપવામાં આવેલ। આ નમૂનાઓમાંથી કુલ 16 નમૂનાઓ જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા। આવા 16 જે સંસ્થાઓ જે નાપાસ ધારાધોરણ મુજબ માલુમ નથી પડેલા નમૂનાઓ, તેઓની સામે અગાઉ અમે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવશે। તમામ 21માંથી 16 સેમ્પલો ફેલ જતા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે દંડ પણ કરવામાં આવ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના પુણા ગામે વીજપોલ ધરાશાય થવાની ઘટના બની હતી। નંદનવન સોસાયટીની હરિઓમ સ્કૂલના ગેટ પાસે ઇલેક્ટ્રિકના 2 થાંભલા કાર સાથે અથડાતા થાંભલા ધરાશાય થયા હતા। 2 થાંભલા સાથે આ કાર અથડાઈ। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે કાર ધડાકાભેર અથડાતા 2 જે વીજપોલ હતા તે ધરાશાય થયા છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ડીજીવીસીએલના કર્મચારીએ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી થાંભલા ખસેડવાની કામગીરી પણ હાથ ધરી હતી। તો વીજપોલ ધરાશાય થવાની ઘટના સામે આવી છે। પુણા ગામ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં પૂરપાટ ઝડપે આવતી કાર જે 2 વીજ પોલ હતા તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી અને કાર અથડાતા જ બંને વીજ પોલ ધરાશાય થયા હતા। ઇલેક્ટ્રિકના 2 થાંભલા ધરાશાય થવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। લોકસભાની ચૂંટણીનો હાલથી ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ નેતાની ચૈતર વસાવા સાથે મુલાકાતની ઈચ્છા। આપ બાદ હવે કોંગ્રેસ નેતાની ચૈતર વસાવા સાથે મુલાકાતની ઈચ્છા। ભરૂચ સંસદીય બેઠક પર ચૈતર વસાવાની આપની જાહેરાત બાદ કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલાએ જેલમાં ચૈતર વસાવાને મળવાની મંજૂરી માંગી, જોકે તેમને હજુ પણ મંજૂરી આપવામાં નથી આવી। ભરૂચ લોકસભા બેઠકને લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગઠબંધનના નિયમોની વિરુદ્ધ જે જાહેરાત કરી અને એની સામે અમે જે વાંધો રજૂ કર્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી। ભરૂચ લોકસભાની તો આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સાથેનું બીજી અનેક પાર્ટીઓનું જે ઇન્ડિયા ગઠબંધન છે અને એ ઇન્ડિયા ગઠબંધનની અંદર જે નિર્ણય થશે એ અમને માન્ય રહેશે। પરંતુ ભરૂચ લોકસભામાં ફરી હું રિપીટ કરવા માગું છું કે આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી અને જે રીતે ભારતીય જનતા પાર્ટીને સરળ થાય રસ્તો એના માટે આદિવાસી મતદારોનો જે વિભાજિત કરવાનું કાવતરું છે એનું કાવતરાનો ભોગ આદિવાસી યુવાન ઉભરતા નેતા તરીકે ચૈતર વસાવા નહીં બને એના માટેનું મારું એમનું સૂચન છે અને એટલા જ માટે ચૈતર વસાવાને પણ મળી અને આદિવાસી મતદારોમાં વિભાજન ન થાય એવી કોઈ પ્રવૃત્તિ તમારા મારફત ન થાય એવી વાત હું એમને પહોંચાડવા માગું છું। તમામ લોકો એક થઈને કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવીને ઉમેદવાર